હવે આપણે આઝાદી પછી જે નવા રાજ્યો બન્યા એમાં લિંગ્વિસ્ટિક ડિમાન્ડ હતી, એટલે ભાષાના આધારે રાજ્યો બન્યા. જેમ કે સ્ટેટ ઓફ બોમ્બે હતું તેમાંથી મહારાષ્ટ્ર ગુજરાત અલગ પડ્યા. સૌથી પહેલી જ ભાષાના આધારે રાજ્યની માંગ આવી હતી આંધ્રપ્રદેશથી, તેલુગુ ભાષી. પછી તો એક આગ લાગી ગઈ અને પંજાબ, હરિયાણા અને કેટલા અલગ અલગ ભાષાના આધારે રાજ્યો બન્યા. હવે અત્યારે છે ને આ ભાષાના આધારે રાજ્યોની ડિમાન્ડ નથી થતી. અત્યારે એક એવી ડિમાન્ડ જોવા મળે છે કે સેમ ભાષા બોલતા લોકો પણ અલગ રાજ્યની ડિમાન્ડ કરે છે. તો એના માટેનો એક શબ્દ છે રિજનલ એસ્પિરેશન્સ, ક્ષેત્રીય આકાંક્ષાઓ છે. ઉદાહરણ, તેલંગાણા તેલુગુ ભાષી, આંધ્રપ્રદેશ તેલુગુ ભાષી, છતાં તેલંગાણાની ડિમાન્ડ અલગ શું કામ થઈ? તેલંગાણાના લોકોનો એવો આરોપ હતો કે ભાઈ હૈદરાબાદથી છે ને અમને પૈસા નથી આવતા, અન્યાય થાય છે. તેલંગાણાના જિલ્લાઓ પછાત છે અને ઓલી બાજુના આંધ્રપ્રદેશના સીમાંદ્ર કે છે એ લોકો છે, એ સીમાંદ્રના જિલ્લાઓ ડેવલપ્ડ છે. તો એનો સીએમ હશે તો સીધી વાત છે એ આટલા જિલ્લાઓના જ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવાનો. શબ્દ શું છે? રિજનલ એસ્પિરેશન્સ, ક્ષેત્રીય આકાંક્ષાઓ. ઉત્તર પ્રદેશમાંથી એક અલગ થયું ઉત્તરાખંડ. શું કામ? એ યુપીનો પહાડી એરિયા હતો અને યુપી બહુ મોટું રાજ્ય છે. હવે એમાં ઓલો બિચારો નાનકડો એરિયા ક્યાંક દબાઈ જતો હતો, એની ડિમાન્ડ પહોંચતી નહોતી. વર્ષ 2000માં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થયું, એવી જ રીતે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયું. સેમ ભાષાવાળા પ્રદેશો છે. બિહારમાંથી ઝારખંડ અલગ થયું. ઝારખંડની ડિમાન્ડ એવી હતી કે રિસોર્સ રીચ સ્ટેટ છે, ભારતનું સૌથી, અને ભારતનું નહીં, તમે જમીનના એરિયા વાઇઝ જોશો ને તો દુનિયાના સૌથી રિસોર્સ રીચ સ્ટેટ્સમાંનું એક છે.